નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા તમારું લેક્ચર નંબર 3ની અંદર ચેપ્ટર નંબર 3ના લેક્ચર નંબર 3ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વિશેની ચર્ચા કરી, જે આવર્ત કોષ્ટકની અંદર રહેલા આવર્ત અને સમૂહમાં જેટલા પણ તત્વો છે એ દરેક માટે એક અગત્યનો ગુણધર્મ સાબિત થાય છે. આજે આપણે એક બીજો ગુણધર્મ જોઈએ, જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી એટલે ખરેખર શું? તો આયનીકરણ એન્થાલ્પીનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષાની અંદર એક એક ઇલેક્ટ્રોન એક પછી એક જ્યારે આપણે દૂર કરતા જઈએ તો એ દરમિયાન તત્વના પરમાણુને જે આપવી પડતી ઉર્જા છે તે આપવી પડતી ઉર્જાના મૂલ્યને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. પણ એના માટે શરત એવી છે કે જે આપણી પાસે શરૂઆતનો પરમાણુ હોય એ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોવો જોઈએ. હવે માની લો કે ધાતુ હોય તો ધાતુ કદી પણ વાયુ સ્વરૂપમાં તો હોવાની નથી, એટલે એ ધાતુના ઘન સ્વરૂપને વાયુ સ્વરૂપમાં પહેલાં લઈ જવો પડે અને ત્યારબાદ જ આપણે આ ગુણધર્મની માહિતી મેળવી શકીએ. તો વ્યાખ્યા કંઈક આ પ્રમાણેની છે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન મેળવવા, કારણ કે ઇલેક્ટ્રોન દૂર કરશો એટલે એ કોની અંદર ફેરવાશે? ધન આયનમાં. તો તેના માટે આપવી પડતી જરૂરી ન્યૂનતમ ઉર્જાના મૂલ્યને બોલો મિત્રો શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. તો અહીંયા એક સામાન્ય રિએક્શન આપી છે કે એમ ગેસિયસ gives એમ પ્લસ ગેસિયસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. હવે આ જે 1 મોલ ઇલેક્ટ્રોન છે એને આપણે દૂર કરવાનો છે, તો એ દરમિયાન તમને જોવા મળતી આ જે રિએક્શન છે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ તત્વ હશે એ ગેસિયસ ફોર્મ એટલે કે વાયુરૂપ સ્વરૂપની અંદર અસ્તિત્વ ધરાવે છે. હવે આ ગેસિયસ ફોર્મમાં પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો છો એટલે ડેફિનેટલી તમારે આને ઉષ્મા આપવી પડે છે. આપવી પડે છે એટલે એ કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યને વિદ્યાર્થી મિત્રો કિલોજૂલ પ્રતિ મોલ એકમની અંદર દર્શાવાય છે, જેને તમે આ પ્રમાણે લખી શકો કિલોજૂલ પ્રતિ મોલ. હવે જો આપણે સમૂહની વાત કરીએ, બરાબર, તો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધવાની સાથે કેન્દ્રનો ધનવીજભાર વધે છે. બીજી તરફ એક જ સમૂહના તત્વોમાં બાહ્ય ઇલેક્ટ્રોન કક્ષાની સંખ્યા પણ વધતી જાય. એનો મતલબ એવો થયો કે સમૂહમાં કેન્દ્રથી ઇલેક્ટ્રોન વધારે ને વધારે દૂર જતો જાય, એટલે કે બાહ્ય કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક n બદલાય એટલે કે શું થાય છે? વધે છે. પરિણામે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, પરિણામે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે છે. આથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી શક્તિમાં શું થાય? ઘટાડો, બરાબર. અને પરિણામે આયનીકરણ એન્થાલ્પીમાં પણ શું થાય છે? ઘટાડો થાય. એટલે કોઈ પણ સમૂહમાં જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ધીમે ધીમે ઘટતું જાય છે. તો અહીંયા આપણે 1A સમૂહ લઈએ. 1A સમૂહ એટલે એને આલ્કલી ધાતુ તત્વો કહેવાય. તો આલ્કલી ધાતુ તત્વોની અંદર લિથિયમથી સીઝિયમ, તો લિથિયમથી સીઝિયમની આયનીકરણ ઉર્જાની અંદર ક્રમશઃ શું થાય છે? ઘટાડો થાય છે. ચલો અહીંયા એક વસ્તુ તમે જોઈ શકો છો, બરાબર. આ તમારી પાસે એક ગ્રાફ છે, આયનીકરણ એન્થાલ્પી વર્સિસ પરમાણવીય ક્રમાંક. જેમ પરમાણવીય ક્રમાંક અહીં 0થી વધવાની શરૂઆત થાય તેમ લિથિયમથી સીઝિયમ તરફ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. સો લિથિયમથી સીઝિયમ તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. અહીં તમારે મૂલ્ય યાદ રાખવાના નથી, માત્ર કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. ઓકે, ચલો
તત્વમાં જે કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલો હોય, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન, તેનાથી અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન એ સંયોજકતા ઇલેક્ટ્રોન માટે એક કવચ કે પડદા તરીકેની ગરજ પૂરી પાડે છે. આથી ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી શક્તિ આપવી પડે છે, કારણ કે જો બહારની કક્ષક કરતાં અંદરની કક્ષકની શક્તિ વધારે હોય તો બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થઈ જાય છે. પરિણામે ઇલેક્ટ્રોનને ઓછી શક્તિ આપવી પડે છે અને આ સંયોજકતા ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે છે. આથી આ અસરને શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે. હવે જેમ શિલ્ડિંગ અસર વધુ તેમ આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? ઓછી હોય છે. બરાબર? તો એક વાત ધ્યાનમાં રાખજો, શિલ્ડિંગ અસર જેટલી વધારે હોય, હવે શિલ્ડિંગ અસરને એવું કહી શકાય કે બહારના ઇલેક્ટ્રોન માટે અપાકર્ષણ અસર કે જે કેન્દ્ર સાથે ઝડપથી આકર્ષણ ધરાવતું નથી. તો જેમ શિલ્ડિંગ અસર વધારે હશે તેમ આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? ઓછી હશે. જુઓ, આપણે એક વાત સમજીએ એટલે તમને સંપૂર્ણપણે સમજાશે કે આ કન્સેપ્ટ તમને શું કહેવા માંગે છે. બરાબર? માની લો કે તમારી પાસે આ એક કેન્દ્ર છે. બરાબર? આ કેન્દ્રની આસપાસ આ પ્રમાણે કક્ષાઓ ગોઠવાયેલી છે. બરાબર? હવે માની લો કે અહીં જે કક્ષક છે, અહીં કક્ષામાં આવેલી કક્ષક અને એની આગળની કક્ષામાં આવેલી કક્ષક, જેમાંથી આ અંદરની કક્ષામાં આવેલી કક્ષકની શક્તિ વધારે છે, જ્યારે બહારની કક્ષામાં આવેલી કક્ષકની શક્તિ કેવી છે? ઓછી છે. તો આ બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ આની હાજરીને કારણે શું થાય છે? ઘટે છે. પરિણામે આ ઇલેક્ટ્રોનને આપણે ઝડપથી શું કરી શકીએ છીએ? દૂર કરી શકીએ. તો આ અસરને કહેવામાં આવે શિલ્ડિંગ અસર. શું કહેવામાં આવશે? શિલ્ડિંગ અસર. તો જેમ શિલ્ડિંગ અસર વધુ એટલે કે બહારના ઇલેક્ટ્રોન માટે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ જેટલું ઓછું એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે. આવું આપણે દર્શાવી શકીએ. ઓકે, ચલો, આ કન્ડિશન તમે સમૂહ માટે તો જોઈ લીધી. એટલે દરેક સમૂહમાં, બરાબર, તમે અહીંયા એક સિમ્પલ કન્સેપ્ટ બનાવી શકો કે દરેક સમૂહ માટે જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, બોલો, શું થાય છે? ઘટે છે. તો કોઈ પણ સમૂહમાં જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. આવું આપણે એક સામાન્ય વિધાન, સામાન્ય સ્ટેટમેન્ટ આપણે આપી શકીએ છીએ. બોલો, સમજાઈ ગયું? બરાબર? ચલો, હવે આપણે એક આગળના કન્સેપ્ટ પર જઈએ. જેવી રીતે આપણે સમૂહમાં વાત કરી એ જ રીતે આપણે આવર્તની અંદર વાત કરવાની છે કે કોઈ પણ આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. તો આ વાત આપણે કારણ આપીને સમજાવવાની છે. ઓકે, તો ચલો, કોઈ પણ આવર્તની અંદર કન્સેપ્ટ શું છે? તો કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણવીય ક્રમાંક શું થાય છે? વધે છે. તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં પણ શું થાય છે? વધારો થાય છે. તો અહીં તમને એક ગ્રાફ આપ્યો છે કે આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ પરમાણવીય ક્રમાંક. તો આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ પરમાણવીય ક્રમાંકના આલેખ પરથી એટલું ખબર પડે છે કે લિથિયમથી નિયોન, તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બરાબર? તો તમે જુઓ છો કે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની અંદર વધારો થાય છે, પણ કેટલીક જગ્યાએ તમને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય થોડા પ્રમાણમાં ઘટતું દેખાય છે. તો આનું રીઝન શું છે એ હું તમને પછી બતાવું છું. બરાબર? તો ચલો, એક જ આવર્તના તત્વોમાં પરમાણવીય ક્રમાંક વધે તેમ કેન્દ્રનો ધન વીજભાર પણ શું થાય? બોલો, વધે છે. એક જ આવર્તના તત્વો માટે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું નથી. બરાબર? કારણ કે કક્ષાનો ક્રમ એઝ ઇટ ઇઝ રહે એટલે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું અંતરમાં ખાસ વધારો થતો નથી. તેથી કેન્દ્રમાં વધતા જતા ધન વીજભારને કારણે
ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ શું થતું જાય? વધતું જાય. હવે કક્ષાનો ક્રમ નથી બદલાતો, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે, એટલે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ પણ શું થતું જાય? વધતું જાય. પરિણામે ઇલેક્ટ્રોન મુક્ત કરવા વધુ શક્તિની જરૂર પડે છે. આથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ શું થાય છે? વધે છે. ઓકે, ચલો હવે આપણે બેઝિકલી જોવાનું છે કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું કેમ છે. તો અહીં હું સમજાવું છું. નાઇટ્રોજનનો પરમાણવીય ક્રમાંક આવશે 7, ઓક્સિજનનો પરમાણવીય ક્રમાંક આવશે 8. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના હિલિયમ 2s2 2p3 છે અને ઓક્સિજનની ઇલેક્ટ્રોનીય રચના હિલિયમ 2s2 2p4 છે. ઓકે, તો હવે જુઓ, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષક કઈ છે? 2p, અને ઓક્સિજનની પણ કઈ છે? 2p. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ, તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય સંખ્યા તમે જુઓ છો બાહ્યતમ કક્ષકની એ 2p3 છે અને આની છે 2p4. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમાન શક્તિવાળી કક્ષક હોય તો એની સ્થિરતા સંપૂર્ણ ખાલી, અર્ધપૂર્ણ ભરાયેલી કે પૂર્ણ ભરાયેલી હોય ત્યારે ઓલરેડી એની શક્તિમાં શું થાય? વધારો થાય, એટલે સ્થિરતા શું થઈ જાય? વધી જાય. તો અહીં 2p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, જ્યારે અહીં 2p કક્ષક અર્ધપૂર્ણથી થોડી વધારે છે. એટલે આમાંથી જે ઇલેક્ટ્રોન દૂર થાય, બરાબર, એના કરતાં આની અંદરથી દૂર થતા ઇલેક્ટ્રોનને વધુ શક્તિની જરૂર પડે. એટલે ઓક્સિજનને એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે પ્રમાણમાં નાઇટ્રોજન કરતાં ઓછી શક્તિ આપવી પડે. એટલે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. બરાબર, એટલે અહીં તમને ગ્રાફ એ પ્રમાણે થોડો ઘટતો બતાવ્યો છે. એવી જ સેમ વસ્તુ બેરિલિયમ અને બોરોન માટે છે. બરાબર, તો ચલો, બેરિલિયમનો પરમાણવીય ક્રમાંક કેટલો? 4 અને બોરોનનો પરમાણવીય ક્રમાંક કેટલો? 5. હવે બેરિલિયમની ઇલેક્ટ્રોનીય રચના હિલિયમ 2s2 અને બોરોનની આવશે હિલિયમ 2s2 2p1. તો અહીં તમે જોઈ શકો છો કે આ 2p કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે અને અહીં 2sમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે, પણ 2sની અંદર એ સંપૂર્ણ ભરાયેલી છે. એટલે કોઈ પણ કક્ષક જ્યારે સંપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તેની સ્થિરતા અનેક ગણી વધી જાય. એટલે આમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે પ્રમાણમાં બોરોન કરતાં વધુ ઉષ્મીય શક્તિની જરૂર પડે. એટલે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતાં કેવી હશે? વધારે હશે. તો આવર્તની અંદર આ વાત થોડીક વધારે ધ્યાનમાં રાખવાની, કારણ કે આવર્તની અંદર મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો નથી, પરંતુ બાહ્યતમ કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાને કારણે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધે છે. તો તમારે એ વાત ખાસ ચેક કરી લેવાની કે બેની ઇલેક્ટ્રોનીય રચના પરથી કમ્પેરિઝન કરવાનું કે કોની ઓલરેડી આયનીકરણ શક્તિ વધારે હશે. પણ પરિસ્થિતિ એ થાય છે કે જનરલ નિયમ એવો છે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. હવે તમે નવા પ્રશ્ન પર જવાના છો, તો એમાં એક કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો કે અત્યાર સુધી આપણે એક જ ઇલેક્ટ્રોન દૂર કર્યો, તો કોઈ પણ તત્વમાંથી જ્યારે તમે એક ઇલેક્ટ્રોન દૂર કરો તો એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. જ્યારે તમે એકસાથે 2 ઇલેક્ટ્રોન દૂર કરો તો એને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય, અને 3 ઇલેક્ટ્રોન તમે દૂર કરો તો એને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. જેમ આયનો આપણે દૂર કરતા જઈશું, જેમ ઇલેક્ટ્રોન આપણે દૂર કરતા જઈશું, બરાબર, તેમ તેમ કક્ષા ઓલરેડી અંદરની તરફ આવતી જશે. એટલે કે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર કરીશું તેમ તેમ કક્ષાઓ નજીક આવશે, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધશે અને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થશે? વધારો થશે. તો અહીં તમને 15મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં તમને વિધાન કંઈક આવું આપ્યું છે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તેના કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સાથી વધુ હોય છે. બરાબર, તો અહીંયા એક કન્ડિશન છે કે તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જરૂરી ઉર્જા છે એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ΔIH1 તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો અહીંયા છે આપણી પાસે M ગેસિયસ
gives m પ્લસ ગેસિયસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. એટલે અહીં તમે આટલું મૂલ્ય તમે ઓલરેડી શોષિત કરીને આપી દીધું છે. હવે જે બીજો ઇલેક્ટ્રોન દૂર થશે તે અહીંથી જ દૂર થશે. ઓકે, તો m પ્લસ ગેસિયસ આયનમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જરૂરી શક્તિને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા I H2 કહેવાશે. તો m પ્લસ ગેસિયસ પ્લસ ડેલ્ટા I H2 gives m પ્લસ 2 ગેસિયસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. હવે તમે જોઈ શકો છો કે જ્યારે મેટલમાંથી m પ્લસ બને ત્યારે ઓલરેડી કક્ષા અંદર તો આવશે, પણ m પ્લસમાંથી m પ્લસ 2 બને તો હજી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન વધારે નજીક આવશે. આથી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં કેવું હોય? વધારે હોય. તેનું એક જ કારણ છે કે વધતો જતો અસરકારક કેન્દ્રીય વીજભાર. હવે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે તે બાહ્યતમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ પણ શું થાય છે? વધે છે. તો કેન્દ્ર સાથે વધુ આકર્ષણ બળ ધરાવતા ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જા જોઈએ છે. એનો મતલબ કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં કેવું હશે? વધારે હશે. કારણ કે અહીં જે અસરકારક કેન્દ્રીય વીજભાર છે એના કરતાં અહીં અસરકારક કેન્દ્રીય વીજભાર બોલો વધારે છે. અહીં 0 છે તો અહીં +1 છે. ઓકે, એટલે જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ એટલે કે જેમ ધન આયનનો વીજભાર વધારે તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું હશે? વધારે. આમ અસરકારક કેન્દ્રીય વીજભાર જેમ જેમ વધતો જાય તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધતું જાય છે. ઓકે, તો દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું હોય? વધારે હોય છે, જે તમે આના ઉપરથી સમજી શકો. હવે અહીંયા આગળની કન્ટિન્યુ વાત છે કે જો તત્વમાંના ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી શક્તિને આપણે શું કહી શકીએ? તૃતીય આયનીકરણ શક્તિ. તો તેનું મૂલ્ય એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ જ મળશે. એવું આપણે એક સિમ્પલ કન્સેપ્ટ સમજી શકીએ. બરાબર, તો અહીંયા ડેલ્ટા I H1 લેસ દેન ડેલ્ટા I H2 લેસ દેન ડેલ્ટા I H3 એ જ પ્રમાણે આગળ લેસ દેન ડેલ્ટા I H4 પણ લખી શકીએ. તો આના ઉપરથી તમે સમજી શકો છો કે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. હવે આકૃતિમાં તમે અહીંયા 1 થી 60 સુધીના પરમાણવીય ક્રમાંક ધરાવતા તત્વો છે અને એમના માટે આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ પરમાણવીય ક્રમાંકનો આલેખ આપ્યો છે. તો આ આલેખ ઉપરથી તમે જુઓ છો કે જેટલા પણ નિષ્ક્રિય વાયુ છે એ નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોનીય રચના સંપૂર્ણ ભરાયેલી છે. હવે નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોનીય રચના સંપૂર્ણ ભરાયેલી હોય તો સમજી લેવાનું કે તેમની શક્તિ કેવી હોય? વધારે, એટલે કે સ્થિરતા વધારે હોય. પરિણામે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ સૌથી હાઈએસ્ટ હશે. જોઈ શકો છો હિલિયમની વધારે, નિયોનની વધારે. હા, પણ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, બરાબર, એ બધા કેવા છે? એક જ સમૂહના તત્વો છે. તો જેમ તમે હિલિયમથી ઝેનોન તરફ આવશો તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટશે. સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી આલ્કલી ધાતુની છે, કારણ કે સંપૂર્ણ આવર્ત કોષ્ટકની અંદર જે પહેલો સમૂહ છે, સમૂહ નંબર 1, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, બરાબર, તો એ દરેક માટે આવર્તની શરૂઆત ત્યાંથી થાય છે. એટલે 118 તત્વોની અંદર તત્વોનું જે સંપૂર્ણ મોટું કદ હોય એ સંપૂર્ણ મોટું કદ એ આલ્કલી ધાતુ તત્વોનું છે. એટલે તેમાંથી આયનો ઝડપથી એટલે કે ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થઈ જાય છે. ઓકે, જ્યારે આની અંદરથી ઇલેક્ટ્રોન દૂર થવો ખૂબ જ મુશ્કેલ છે અથવા તો દૂર થતો જ નથી, એટલે તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી હાઈએસ્ટ છે. તો હવે તમે વર્ણન જોઈ શકશો. વર્ણન કંઈક આ પ્રમાણેનું છે કે ઉમદા વાયુ એટલે આ તમને હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, બરાબર, તો તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સૌથી ઊંચા છે, કારણ કે ઉમદા વાયુ તત્વની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોવાથી વધુ સ્થિરતા પ્રાપ્ત કરે છે. જ્યારે આલ્કલી ધાતુ તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સૌથી નીચા છે. આ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, કારણ કે આલ્કલી ધાતુઓ કેવી હોય છે? વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવતી અને વધુ મોટું કદ હોવાને કારણે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી શક્તિની જરૂર પડે છે.
સમજાયું? તો આ ગ્રાફ ઉપરથી તમે એટલું સમજી શકો કે નિષ્ક્રિય વાયુ માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા છે, આલ્કલી ધાતુ માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચા છે. હવે આપણે એક એપ્લાઇડ ક્વેશ્ચન જોઈએ કે સોડિયમ અને પોટેશિયમ પૈકી કોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે, શા માટે? તો સૌથી પહેલાં તો સોડિયમ અને પોટેશિયમ પૈકી પોટેશિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. તેનું કારણ શું? તો સોડિયમ કરતાં પોટેશિયમનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે છે. આથી પોટેશિયમની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર ગોઠવાયેલ હોય છે. આથી પોટેશિયમમાં કેન્દ્રીય વીજભાર વધુ હોવા છતાં પોટેશિયમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું લાગે છે. એક સિમ્પલ વસ્તુ તમે એની ઇલેક્ટ્રોનીય રચના પરથી જ સમજી શકો. તો સોડિયમનો પરમાણુવીય ક્રમાંક 11, તો તેની ઇલેક્ટ્રોનીય રચના નિયોન 3s1 આવશે અને પોટેશિયમ માટે આર્ગોન 4s1 આવશે. હવે અહીંયા જોઈ શકો છો કે અહીં n બરાબર 3 છે ને અહીં n બરાબર 4 છે, એટલે ઓલરેડી ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, પણ મુખ્ય ક્વોન્ટમાંક જુદો હોવાથી પોટેશિયમના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર કેવું છે, વધારે છે. એટલે પોટેશિયમમાંથી ખૂબ ઝડપથી ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. એટલે સોડિયમ કરતાં પોટેશિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. જો અહીંયા સોડિયમ કરતાં પોટેશિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે, કારણ કે આ બંને એક જ સમૂહના તત્વો છે. ઓકે, તો આ રીતે તમે જવાબ આપી શકો. વિદ્યાર્થી મિત્રો, તમારે જે યાદ રાખવાનું છે એ એક સમૂહ નંબર 1 માટે યાદ રાખવાનું છે, એક સમૂહ નંબર 2, ત્યારબાદ સમૂહ 13, સમૂહ 14, સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 અને સમૂહ 18. બરાબર? આટલા તત્વોના જે નામ છે એ તમારે યાદ રાખવાના છે. હું માત્ર અહીંયા સંજ્ઞા લખીશ, પણ તમારે ઓલરેડી એને યાદ રાખવાના છે. ચલો, સમૂહ 1 માટે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ આ સમૂહ 1ના તત્વો છે. સમૂહ 2ના બેરિલિયમ, પછી બેરિલિયમ, મેગ્નેશિયમ. સમૂહ 2 માટેના તત્વો છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. ઓકે, સમૂહ 13મા નંબરના તત્વો છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. ઓકે, ચલો, સમૂહ નંબર 14 માટે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. ઓકે, ચલો, સમૂહ 15 માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ચલો, સમૂહ 16 માટે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. બરાબર? આટલા તત્વો તમને જોવા મળશે. ત્યારબાદ સમૂહ નંબર 17 માટે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન એટલે એટી કહેવાય. સમૂહ 18 માટે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો આટલા સમૂહના તત્વો કેમ તમારે યાદ રાખવાના છે? બરાબર? કારણ કે એનું રીઝન છે કે જ્યાં સુધી તમને આ સમૂહ માટેની ચાવી નહીં આવડશે અથવા તો આ સમૂહના નામ નહીં આવડશે ત્યાં સુધી તમને ઓલરેડી કઈ રીતે ઇલેક્ટ્રોનીય રચના જોવા મળે છે એ તમને ખબર નહીં પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી જ્યારે આ ચેપ્ટરની વાત કરીએ છીએ તેમાં સમૂહ અને આવર્ત એ બેની જ મેક્સિમમ જરૂર પડે છે. એમાં સમૂહનો અભ્યાસ જે છે એ બહુ પુષ્કળ પ્રમાણની અંદર છે. બરાબર? કારણ કે આપણે સમૂહ વાઇઝ જ તત્વોની ઓળખ મેળવીશું. અને તમને યાદ હોય તો ટોટલ આપણી પાસે મુખ્ય પ્રતિનિધિ તત્વો ધરાવતા 8 સમૂહ છે. 2 સમૂહ 1 અને 2,
બરાબર, અને 6, 13, 14, 15, 16, 17 અને 18 બરાબર એ પી બ્લોકના તત્વો છે બરાબર. તમે કદાચ આવર્ત કોષ્ટક બરાબર ધ્યાનથી જોયું હશે તો તમને દેખાશે. એટલે આ 6 સમૂહનો અભ્યાસ આપણે ખૂબ પુષ્કળ પ્રમાણની અંદર કરવાનો છે. એટલે આ તત્વોના નામ તમને આવડવા ખૂબ જરૂરી છે બરાબર. હવે આના માટેની જે ચાવી છે બરાબર, એ ચાવી ઓલરેડી તમને આવડવી જોઈએ બરાબર. તો અહીંયા હું ચાવી લખું છું એટલે તમને ખબર પડી જશે. આને યાદ રાખવું હોય તો લિયાના કુછ રબ સે ફ્રી. લિયાના કુછ રબ સે ફ્રી. લિયા એટલે લિથિયમ, ના એટલે સોડિયમ, કુછ એટલે પોટેશિયમ, રબ એટલે રૂબિડિયમ, સે એટલે સીઝિયમ ને ફ્રી એટલે ફ્રાન્સિયમ બરાબર. ચલો સમૂહ 2 માટે બૈરી માંગે કાંજીવરમ સાડી 12. બેરી માંગે કાંજીવરમ સાડી 12. બેરી એટલે બેરિલિયમ, માંગે એટલે મેગ્નેશિયમ, કાંજીવરમ એટલે કેલ્શિયમ, સાડી એટલે સ્ટ્રોન્શિયમ, બા એટલે બેરિયમ અને રે એટલે રેડિયમ. ઓકે. પછી અહીં બેંગન, આલુ, ગોબી ઇન થેલી. બેંગન, આલુ, ગોબી ઇન થેલી. બેંગન એટલે બોરોન, આલુ એટલે એલ્યુમિનિયમ, ગોબી એટલે ગેલિયમ, ઇન એટલે ઇન્ડિયમ, થેલી એટલે થેલિયમ. ઓકે. ચલો સમૂહ નંબર 14 માટે કાશી ગયે શંકર પ્રભુ. કા એટલે કાર્બન, સી એટલે સિલિકોન, ગયે એટલે જર્મેનિયમ, શંકર એટલે ટીન અને ટીન કહેવાશે એસએન એટલે, અને પ્રભુ એટલે લેડ કહેવાય પીબી. શું કહેવાશે? લેડ. સમૂહ 15 માટે છે નાફો આરસે એનટીબી બરાબર. ના એટલે નાઇટ્રોજન, ફો એટલે ફોસ્ફરસ, આરસે એટલે આર્સેનિક, એન્ટી એટલે એન્ટીમની અને બી એટલે બિસ્મથ બરાબર. સમૂહ 16 માટે ઓ સલમાન સેલિનાકો ટીપો બરાબર. ઓ સલમાન સેલિનાકો ટીપો બરાબર. આ રીતે છે. ચાલો ત્યાર પછી ફકીર ચલા લેકે બામ્બુ ઇન્ડિયા એન્ટાર્કટિકા બરાબર. ફકીર ચલા લેકે બામ્બુ ઇન્ડિયા એન્ટાર્કટિકા. ફકીર એટલે ફ્લોરિન, ચલા લેકે એટલે ક્લોરિન, બામ્બુ એટલે બ્રોમિન, ઇન્ડિયા એટલે આયોડિન અને એન્ટાર્કટિકા એટલે એસ્ટેટિન. હવે આના માટે આવશે હિના, નીના ઓર કરીના 0 રન બરાબર. હિના, નીના ઓર કરીના 0 રન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન બરાબર. આ ચાવી તમે આમે મારી રીતે બનાવી છે વિદ્યાર્થી મિત્રો, પણ એવું જરૂરી નથી કે તમારે આ ચાવી ઓલરેડી આ જ રીતે બનાવી. તમે તમારી રીતે પણ ચાવી બનાવી શકો, પણ જે તત્વો હોય ને વિદ્યાર્થી મિત્રો, એ તત્વો ઓલરેડી વ્યવસ્થિત રીતે આવવા જોઈએ. ઓકે. તો આ વસ્તુ છે કે દરેક સમૂહ માટે તમારે ઓલરેડી માહિતી મેળવવી પડે અને મેક્સિમમ આપણે સમૂહ પર આધારિત જ શીખવાના છે અને સમૂહ પર આધારિત જ આપણે માહિતી મેળવીશું. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીશું. આજે આપણે બીજો ગુણધર્મ શીખી ગયા આયનીકરણ એન્થાલ્પીનો. તો એ આયનીકરણ એન્થાલ્પીનો જે ગુણધર્મ છે એ તમારે પરફેક્ટ રીડ કરી દેવાનો, વાંચી નાખવાનો બરાબર. એટલે તમને ક્લેરિફાઈ થઈ જશે. પેમ્પલેટ ન મળ્યું હોય તો આજે તમને ઓલરેડી એપ્લિકેશનની અંદર મુકાવી દેવામાં આવશે. તો એ જરાક જોઈને ઝેરોક્સ કરાવજો. મહેરબાની કરીને કોઈ પણ મોબાઈલમાંથી વાંચવાનો કે લેપટોપમાંથી વાંચવાનો પ્રયત્ન ન કરે, કારણ કે પેમ્પલેટ જો તમારી પાસે હશે
તો જ તમને વાંચવા માટેની સરળતા રહેશે અને એકે એક પોઈન્ટ તમે પોતાના માઇન્ડની અંદર ઉતારી શકશો. અને આજની થિયરી જે છે એ થિયરી લેવલ ઉપર તમને પૂછી શકાય. હા, બીજી એક વાત કહી દઉં કે આ સમૂહને ઓળખવાના જ કેવી રીતે. સમૂહ એક એટલે આલ્કલી ધાતુ તત્વનો સમૂહ કહેવાય. સમૂહ 2 એટલે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો કહેવાય. સમૂહ 13 એટલે બોરોન સમૂહના તત્વો કહેવાય. સમૂહ 14 એટલે કાર્બન સમૂહના તત્વો. સમૂહ 15 એટલે નાઇટ્રોજન સમૂહના તત્વો. સમૂહ 16 જેને આપણે ઓલરેડી ચાલ્કોજન તત્વો કહીએ છીએ. ચાલ્કોજનમાં ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ અને ટેલુરિયમનો સમાવેશ થાય છે. સમૂહ 17 એટલે હેલોજન તત્વો કહેવાય. એમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો જ સમાવેશ થાય, એસ્ટેટિનનો સમાવેશ થતો નથી. એ જ રીતે ચાલ્કોજનની અંદર પણ પોલોનિયમનો સમાવેશ થતો નથી. જ્યારે સમૂહ 18ને નિષ્ક્રિય વાયુ તત્વો અથવા તો ઉમદા વાયુ તત્વો ધરાવતો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. પોઈન્ટ ટુ બી નોટેડ વિદ્યાર્થી મિત્રો. તો બસ આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. અને આ જે તમને તત્વો છે દેખાય છે એ 5-5, 10-10 વખત તમે લખી દો, મોઢે કરી દો, એટલે તમને પરફેક્ટ યાદ રહી જશે કે સમૂહ 1માં કયા તત્વો છે, સમૂહ 2માં કયા તત્વો છે. ઓકે, જય હિન્દ, જય ભારત.